જે સુવર્ણયુગ હતો ગુજરાતી ચલચિત્રોનો એ સુવર્ણયુગ પાછો આવવા માટે આ બહુ જ જબરજસ્ત પોલિસી સરકારે બહાર પાડી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન. જ્યાં સુધી સપોર્ટનો સવાલ છે કે આ પ્રકારની એક સહાયતા, એક અનુદાન જેને કહી શકાય, સબસિડી કહી શકાય, આ સબસિડીથી નિશ્ચિત રૂપે જે ટેલેન્ટ ગુજરાતમાં છે, ગુજરાતની બહારના ગુજરાતીઓમાં છે, એ બધા જ જે સીધા હિન્દી ફિલ્મ તરફ વળતા હતા કે હિન્દી સિરિયલો તરફ વળતા હતા, એ બધા નિશ્ચિત રૂપે અહીંયા પ્રોડક્શન કરવા આવશે અને ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા, એનો દરજ્જો નિશ્ચિત રૂપે વધશે એવી મને આશા છે. આ પોલિસીના લીધે સારા પ્રકારના વિષયો, અલગ અલગ પ્રકારના વિષયો, પછી એ ઐતિહાસિક હોય કે આજની સામાજિક સમસ્યા હોય કે કોઈ પણ એક ચિંતનનો વિષય હોય, કોઈ પણ પ્રકારના વિષયો બનાવવા માટે કોઈ બિલકુલ કચાશ નહીં રાખે કે મારે બનાવવાની છે. મને એમ લાગે છે ત્યાં સુધી આ પોલિસીથી નિશ્ચિત રૂપે નવો ટેલેન્ટ, નવો વિચાર પ્રેક્ષકો સુધી પહોંચશે. આજથી 35 વર્ષ પહેલાં જો જઈએ તો આપણે પણ આપણા મા બાપ સાથે પિક્ચરો જોવા હું પોતે ગયો છું. મુંબઈમાં ગયો છું, મિલન ટોકીઝમાં ગુજરાતી ફિલ્મો લાગતી, હું પોતે ગયો છું. તો એ જે સુવર્ણ યુગ હતો એ નિશ્ચિત રૂપે પાછો આવશે. અને બીજી એક વાત કહું કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની પોલિસી જે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે, ઓરિસ્સા છે, બંગાળ છે, બીજી ઘણી બધી પોલિસીસ છે, મલયાલમ પોલિસી છે, આ બધા કરતાં શ્રેષ્ઠ પોલિસી આજે ગુજરાત સરકારની છે. એ હું આમ એટલે ડંકાની ચોટે કહી શકું છું, કારણ કે 50 લાખની પહેલી સબસિડી ભારતમાં કોઈ રિજનમાં નથી. સો ધીસ ઇઝ અ ગ્રેટેસ્ટ થિંગ. સર્વાંગીણ રૂપે વિચાર કર્યો છે કે ફિલ્મનો દરજ્જો અને ફિલ્મને આવકાર પણ મળે, ફિલ્મનો ઉદ્યોગ પણ ફૂલે ફળે અને આપણને પણ ગર્વ થાય કે આ મારી ભાષાની ફિલ્મ છે. આઈ થિંક આ બધાને ગૌરવ પ્રાપ્ત થાય માટે આ સહાયતા મને લાગે છે કે એક ફિલ્મ ફેટર્નિટી તરીકે હું ખૂબ અભિનંદન આપું છું સરકારને. આ બહુ ગ્રેટ पगलू है गुजराती फिल्म. गवर्नमेंट ने जिस तरह की पॉलिसी बाहर निकाली है उसमें अच्छी और उम्दा कक्षा की फिल्मों बनाने के लिए प्रोड्यूसर्स को प्रोत्साहन मिल रहा है. लेकिन एक बात ये ज़रूर है कि अब लोग गुजराती फिल्मों के प्रति थोड़ा सा सीरियस होंगे. ज़्यादा से ज़्यादा लोग जुड़ेंगे गुजराती फिल्म बनाने के लिए और सीरियस लोग जो हैं, जो एक बार नहीं, 2 बार नहीं, पर लगातार गुजराती फिल्में प्रोड्यूस करना चाहते हैं, इस तरह के लोग जुड़ेंगे. क्योंकि पॉलिसी की जो नीति है वो ओवरऑल ये कहना चाहती है कि आप लगातार गुजराती फिल्में बनाते रहिए, हम आपके साथ में हैं. दृष्टिकोण से ऑडियंस के बारे में सोचा है, थिएटरों के बारे में सोचा है, प्रोड्यूसर्स के बारे में सोचा है, कलाकारों के बारे में सोचा है. क्योंकि कुछ 36 कैटेगरी से जिसमें अवार्ड मिलने वाले और अवार्ड की जो रकम है वो डबल कर दी गई है. सो मुझे लगता है कि बहुत सारे ऐसे नियम हैं जो सभी को साथ में लेकर चलने की बात कर रहे हैं. आपको लगता है इससे रोजगार की कुछ संभावनाएं बढ़ेगी? देखो, रोजगार तभी बढ़ सकता है जब फिल्में बढ़ेंगी, और फिल्में बढ़ने का जो काम है वो गवर्नमेंट ने अपनी तरफ से कर लिया है. अब काम प्रोड्यूसरों का है. अब जिम्मेदारी इस इंडस्ट्री की है कि इतना गवर्नमेंट का प्रोत्साहन मिल चुका है, अब आप आगे बढ़ें, फिल्में बनाएंगे तो रोजगारी बढ़ती जाएगी. પોલિસી આવી છે બિલકુલ એમને આવકારજનક છે, કારણ કે પ્રોત્સાહન સંપૂર્ણ રીતે ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા પર જ ભાર છે અને સારામાં સારી ગુજરાતી ફિલ્મો બનાવો એવો પ્રોત્સાહન છે. જે ગ્રેડેશન વાઇઝ સબસિડી છે કે ગ્રેડ A, B, C, D, એ પણ બહુ જ સારી વાત છે, કારણ કે 50 લાખથી લઈને 5 લાખ સુધી કે 5 લાખથી લઈને 50 લાખ સુધીની સબસિડી મળી શકે છે. બીજું જે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સ કે પછી ઇન્ટરનેશનલ અવોર્ડ્સ, ઓસ્કરથી લઈને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, એનું જે ઇન્ક્લુઝન કરવામાં આવ્યું છે એ પણ બહુ જ સારી વાત છે, કારણ કે એનાથી ઘણા બધા ફિલ્મ મેકર્સ પ્રોત્સાહિત થશે કે એ ફેસ્ટિવલ માટે ફિલ્મો બનાવે. માત્ર એવી ફિલ્મો નહીં કે જે કમર્શિયલી કે મેઇન સ્ટ્રીમ માટે ચાલે, પણ કોઈ ફેસ્ટિવલ માટે પણ જો બનાવવા માગતું હોય તો એને પણ સારો પ્રોત્સાહન મળી શકે એવું છે. બાળકો માટે જે ફિલ્મો છે કે પછી મહિલા સશક્તિકરણ માટે જે ફિલ્મો છે એના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પોલિસીની અંદર એક બહુ સારી વાત એવી લખી છે કે 2 વર્ષે એક વખત કોઈ પણ એક પ્રોડ્યુસરને આ પોલિસી એપ્લિકેબલ થશે. એનો મતલબ એ નથી, એનો મતલબ એ થાય છે કે જે કોઈ વ્યક્તિ આનો ગેરલાભ ઉઠાવવાના નીતિથી જોડાતો હોય એને એવો કોઈ પ્રોત્સાહન નહીં મળે કે ગેરલાભ ઉપાડી શકે નથી. પણ ગવર્મેન્ટની પોલિસીથી ઘણા બધા જે
જે યંગસ્ટર્સ અચકાતા હતા કે જે ઘણા બધા એ લોકો જે અચકાતા હતા જેમને ફિલ્મો બનાવી હતી પણ બનાવી નહોતા શકતા, કદાચ સબસિડીની રાહ જોતા હતા કે કદાચ ગવર્મેન્ટ સપોર્ટની રાહ જોતા હતા, એ હવે આગળ આવશે. એટલે વધુમાં વધુ સારામાં સારી ફિલ્મો બનશે. એવું કહેવાય કે ગવર્મેન્ટે એકદમ નવા જમાનાની જેમ ખભે ને ખભે મળીને ફિલ્મ મેકર સાથે, કારણ કે ડોલ્બીની વાત કરી છે, 2Kની વાત કરી છે, તો આ તો બહુ જનરલ સ્ટાન્ડર્ડ સેટ ફોર્મેટ થઈ ગયું છે. તો એમાં કશું એવું નથી કે જે પડકારરૂપ લાગે છે. અને સારી વાત એ છે કે યુ સર્ટિફિકેટ અને યુએ સર્ટિફિકેટ વાળી ફિલ્મોને જ સબસિડીનો લાભ મળશે. એટલે કે ઓટોમેટિકલી તમારી એડલ્ટ, એટલે કે એ રેટેડ, સોરી એડલ્ટ ના કહેવાય પણ એ ગ્રેડેશન વાળી જે પણ फिल्मों से इन्हें लाभ नहीं मिले. गुजरात सरकार ने ये 2016 में गुणवत्ता समन्वित प्रोत्साहन नीति जो आज जाहिर की है, वो मुझे ऐसा लगता है कि गुजराती चलचित्रों का जो स्वर्ण युग था, उस स्वर्ण युग पुनः लाने के लिए ये बहुत ही अद्भुत प्रयत्न है. और मुझे विश्वास है कि इस प्रकार की पॉलिसी से निश्चित रूप से गुजराती चलचित्रों का सुवर्ण युग वापस निश्चित रूप से आएगा. और उसकी ये शुरुआत ही है. सारे राज्यों की जितनी भी पॉलिसीज हैं, उन पॉलिसीज़ में ये श्रेष्ठ पॉलिसी है, क्योंकि इसमें जो सब्सिडी दी गई है वो श्रेष्ठ सब्सिडी है. पहली कैटेगरी A, B, C, D. ये गुणवत्ता एक समिति निश्चित करेगी, समिति बैठेगी, वो निश्चित करेगी और उसके मार्क्स होंगे. उस अनुसार उसके जो भी नॉर्म्स हैं, 12-13 नॉर्म्स हैं, उसके अनुसार वो निश्चित की जाएगी. और अंत में उसे जो 20 ग्रेड मिलेंगे, वो लोकभोग्यता उस फिल्म की कितनी है, उस लोकभोग्यता के 20 गुण हैं. और उसके अनुसार जो डिस्ट्रीब्यूटर का जो भी रिकॉर्ड आएगा, उसे प्रमाणित मानकर वो 20 गुण जो है वो देकर उसे वो जो सब्सिडी है वो दी जाएगी. और मुझे ऐसा लगता है कि सारे भारत की सारी जितनी रीजनल पॉलिसीज़ हैं, जो चलचित्रों को प्रोत्साहन देने वाली पॉलिसीज़ हैं, उनमें ये डेफिनेटली श्रेष्ठ कैटेगरी की पॉलिसी है. गुजराती टैलेंट को प्रोत्साहन मिले और गुजराती टैलेंट जो और फिल्मों की तरफ या और दूसरी भाषाओं की तरफ हिंदी फिल्मों में जो भी बढ़ रहा है, वो यहाँ पर केंद्रित होगा. और अच्छा जो टैलेंट है वो उभर कर आएगा. अच्छे अच्छे कथानक आएंगे सामने. जो आज की तारीख में जिस प्रकार से हिंदी फिल्मों में भी कंटेंट ओरिएंटेड फिल्में बनती हैं, उसी प्रकार की फिल्में यहाँ भी बनेगी. कई सामाजिक समस्याएं उन पर भी फिल्में बन सकती हैं. और यहाँ पे इस प्रोत्साहन नीति में इसका भी प्रावधान है कि यदि कोई फिल्म महिला सशक्तिकरण के ऊपर बनती है, तो उसे 25% ज़्यादा रकम भी उस राशि के ऊपर दी जाएगी. जो उसकी ग्रेडेशन अनुसार उसको जो मिलता है प्रोत्साहन, उसके अतिरिक्त उसे 25% और दिया जाएगा. यदि कोई बाल साहित्य के ऊपर या बच्चों के लिए चिल्ड्रन फिल्म अगर अच्छी बनती है, तो उसे भी इस प्रकार का प्रावधान है. तो मुझे ऐसा लगता है कि सर्वांगीण रूप से इसे सोचकर इस संपूर्ण चलचित्र जगत का स्वरूप बदला जाए और दर्शकों में एक नया उत्साह, जो कम्प्लीटली फिल्म इंडस्ट्री जो है वो 0 लेवल पे आ चुकी थी, उसका उत्थान करने के लिए ऐसी अद्भुत पॉलिसी का जो ये नीति का जो आज जाहिर की है गुजरात सरकार ने, इसलिए मैं माननीय मुख्यमंत्री आनंदीबेन पटेल जी को बहुत ही अभिनंदन व्यक्त करता हूँ सहृदय, और उनका आभार प्रकट करता हूँ कि इस पॉलिसी से निश्चित रूप से गुजराती चलचित्रों का सुवर्ण युग फिर से वापस आएगा. આ નીતિ જાહેર કરી એ ખૂબ જ સુંદર નીતિ છે અને એનાથી સારી સારી ફિલ્મો બનશે અને લોકોને ખૂબ જ ગમશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીની આ નવી નીતિમાં જે જાહેર કરી છે, એટલે હવે છાતી ઠોકીને કહી શકાય કે ગુજરાત વિકાસ નંબર 1. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માનશે, કારણ કે જે નીતિ છે એ નીતિમાં ઘણા બધા પ્રશ્નો હલ કરવામાં આવ્યા છે. અમુક વર્ષો પહેલાં જે લોકો
ગુજરાતી ફિલ્મ જોવા માટે તૂટી પડતા હતા. જેમ દિવાળી હોય એ રીતે અમદાવાદનો માહોલ થઈ જતો, ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી. એ જ ફરીથી આ માહોલ, આ સારી સારી ફિલ્મો બનશે, એ જ માહોલ ઊભો થશે. ગુજરાતી ફિલ્મોનું પણ નામ થાય અને ઓસ્કારમાં ફિલ્મો જાય, એટલા માટે આ નીતિ જાહેર કરી છે. નીતિ એમણે જાહેર કરી છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ લાવવાની જે વાત કરી છે એ બહુ મહત્વની વાત છે સરકારની.